વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આજે વિશ્વની નંબર 1 ડેરી છે. ત્યારે અમૂલ ડેરીના વર્તમાન ચેરમેન વિપુલ પટેલે અમૂલ ડેરીનો પ્રોગ્રેસ રિપોર્ટ પ્રજા સમક્ષ મીડિયા દ્વારા મૂક્યો છે. આ તબક્કે વાઇસ ચેરમેન, પૂર્વ ચેરમેન, ડિરેક્ટર સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા. એશિયાની નંબર 1 ગણાતી આણંદ સ્થિત અમૂલ ડેરીના રાજકીય સત્તાધીશોએ આજે સોમવારે સાંજે નડિયાદ સ્થિત કમલમ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં અમૂલના શાસકોએ પ્રોગ્રેસ રિપોર્ટ પ્રજા સમક્ષ મૂક્યો હતો. આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા, અમૂલના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. અમૂલના ચેરમેન વિપુલ પટેલે માહિતી આપતા જણાવ્યું કે પશુપાલકોના હિતમાં આ ડેરીએ અસરકારક પગલાં લીધા છે. અમૂલ ડેરીમાં આવતી 1233 મંડળીઓમાં તમામ પશુપાલકોને દૂધના સારામાં સારા ભાવ મળે તેવા પ્રયાસો કરાયા છે. ડેરીના કમિશનમાં પણ વધારો કરાયો છે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતના તમામ ફેડરેશનો કરતાં અમૂલે પશુપાલકોને સારામાં સારું ભાવ આપ્યા છે. તો બીજી બાજુ પશુપાલકોની પરિસ્થિતિ સમજીને આજ દિન સુધી દાણના ભાવમાં વધારો કરાયો નથી. તો બીજી તરફ માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી મામલે ભાજપના જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનું નિવેદન આપતા જણાવ્યું કે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ચાલુ સંગઠન પર્વમાં સક્રિય સભ્ય જ બન્યા નથી. જે સભ્ય જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો મતલબ નથી. આવનાર સમયમાં પૂર્વ ધારાસભ્યને જવાબ આપવામાં આવશે. અમે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટીનું ચોખ્ખી બહુમતીવાળું બોર્ડ 2 વર્ષથી આવ્યું છે. અમે ભરતી કરવા માટેની જાહેરાત જે નિયમ મુજબ થાય અમે જાહેરાત આપેલી છે, એના ઇન્ટરવ્યૂ કર્યા છે અને એના પ્રમાણમાં જે જરૂરિયાત હશે એ પ્રમાણે અમે એને એપોઇન્ટમેન્ટ આપીશું અને એના ટૂંક સમયમાં અમે એની કાર્યવાહી પણ કરવાના છીએ. અમૂલમાં અમારે ખાલી જગ્યા છે. અમૂલમાં ખાલી જગ્યા છે એવું છે ને, અમારે અમૂલના પશુપાલકો કે જેના પગમાં ચંપલ નથી એ સવારમાં જઈને સોજે 4નો ભારો લાવે છે, એને પૈસા દૂધના વધારમાં વધારે મળે એના માટેનું અમારું વધારમાં વધારે મહત્વ છે. પશુપાલકોના હિતમાં છે અને અમારો કર્મચારી છે. અમારા કર્મચારીને અમે પણ એને એના રીતે અમે વળતર આપીએ જ છીએ. એમાં કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. શાંતિભાઈ, અમૂલ આટલી મોટી બ્રાન્ડ જિલ્લાની અંદર ઘણી બધી સહકારી મંડળીની અંદર સ્વચ્છતા નથી જળવાતી. ખૂબ ચોંકાવનારા દ્રશ્યો અમારી પાસે છે. તો ડેરીની અંદર સ્વચ્છતા જળવાય, પ્રાણીઓ ન આવે, શ્વાન ન આવે, એની માટે કોઈ મોનિટરિંગ કે વિજિલન્સ કે અન્ય કોઈ સગવડ કરશો ખરા? એના માટેનો અમે ચોક્કસ તમારી વાતને ધ્યાન ઉપર લઈશું. સ્વચ્છતા તો હોવી જ જોઈએ. માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પણ દૂધ ભરાય છે ત્યાં કૂતરા બી ફરતા હોય એવા દ્રશ્યો મારી પાસે અમુક જગ્યાએ કદાચ બન્યું છે, અમારા ધ્યાનમાં એવું નથી આવ્યું, પણ તેમ છતાં અમે આનો પર્સનલ ડેરી સોસાયટી વિભાગની અંદર પરિપત્ર કરાવડાવી અને અમે એને તમારી વાતને ધ્યાન ઉપર આવે એવું કરાવીશું. સામાન્ય સભામાં પૂરો થઈ ગયો છે. સામાન્ય સભામાં આ જે જિલ્લા સંઘ છે એ એના સહકારી પેટા નિયમ અને સહકારના નિયમો પ્રમાણે ચાલે છે. એના નિયમો મુજબમાં આવતું હશે તો એની સભા બોલાવવામાં આવશે અને એના નિયમ પ્રમાણે જો નહીં આવતું હોય તો એની સભા નહીં બોલાવવામાં આવે. નવા પ્લાન્ટો નાખો છો, નવી ભરતીની જરૂરિયાત ઉભી થશે. પહેલા જૂના કર્મચારીઓને લાભ આપવામાં આવશે કે ફરી નવી શક્તિ ભરતી? અમૂલમાં કોઈ અમે નવી ભરતી આજ દિન સુધી કરી નથી. તમને અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ માણસો લઈએ છીએ. કાયમી લગભગ 10 વર્ષ પહેલા કદાચ ભરતી કરી હશે, પણ હાલમાં કોઈ ભરતી કરી નથી. અને જ્યારે પણ અમારે માનવબળની જરૂરિયાત પડે છે ત્યારે હ્યુમન રાઇટ્સ છે, ફેડરેશનનો વિભાગ છે, એમને અમે માણસોની જરૂરિયાત માટેનું કહીએ છીએ એટલે અમને માણસો આપે છે. કેસરીસિંહનો આક્ષેપ છે કે પશુપાલકોના છોકરાઓને નોકરી નથી લેવામાં આવતા, બહારના છોકરાઓને રૂપિયા લઈને ભરતી કરવામાં આવે છે. આ વાત તદ્દન પાયાવિહોણી છે. પશુપાલકોના છોકરા જ અમૂલદાનની અંદર તમે આવો, અમૂલની અંદર પશુપાલકોના દીકરાઓ જ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 90 થી 95% લોકો કામ કરે છે. એની અંદર એવું છે નહીં, પણ આ એક વિવાદ માટેનો જે મુદ્દો બનાવે એ વિવાદના મુદ્દા માટેની આ વાત છે, બાકી એવો કોઈ પ્રશ્ન નથી. પહેલા તમે ચેરમેન હતા અને અત્યારે વિપુલભાઈ ચેરમેન છે. ખાસ કરીને જે રીતના વાતો વહી છે એ આસમાન જમીનનો ફેર છે. શું છે હકીકત? જ્યારે અમૂલની વાત કરવા બેઠા હોય ત્યારે સૌ પ્રથમ
સરદાર સાહેબને યાદ કરું છું, મોરારભાઈ ત્રિભંગ કાકાને યાદ કરું છું. આ વડીલોને યાદ એટલા માટે કરું છું કે અમૂલની જે સ્થાપના કરી એ સ્થાપનાને કારણે ગામડાની અંદર 1200 મંડળીઓ બનાવીને દૂધ લેવાનું જે ચાલુ કર્યું, એનું જે શોષણ થતું હતું એ શોષણ અટકાયું અને સભાસદોને આજે દૂધના ભાવ સારામાં સારા આપવામાં આવે છે. અમને સર્વિસ પણ સારામાં સારી આપવામાં આવે, એમનો બોનસ પણ સારામાં સારા આપવામાં આવે છે. ગામડાની અંદર બહેનો જે મહેનતને મજૂરી કરતી હોય એ બહેનોના દૂધના ભાવ પોષકક્ષમ આપવાનું કામ મારા વખતે અત્યારે પણ એમનો પોષકક્ષમ ભાવ આપણે આપી રહ્યા છીએ અને બીજી પણ સર્વિસ સારી રીતે આપી રહ્યા છીએ. હું એટલું ચોક્કસ પણ ભાઈ ગામડાની અંદર રોજીરોટી માટે જો એક જ સાધન હોય તો એ ડેરી છે. અને ડેરીને કારણે જ હું માનું ત્યાં સુધી બહેનો પોતાની ગાયને ભેંસને સારી સારવાર આપીને દૂધ દહીંને દૂધ મંડળી સુધી મોકલવાનું કામ ચોખ્ખું મોકલે, ક્વોલિટીવાળું મોકલે, એને કારણે ડેરીમાં દૂધ આવે, એ દૂધ અમૂલની અંદર આવે અને અમૂલની અંદર એની બાય પ્રોડક્ટ બનાવવાની, બાય પ્રોડક્ટ માર્કેટની અંદર સારી રીતે વેચવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. એટલું કંઈક એશિયાની અંદર જ્યારે અમૂલનું નામ બન્યું છે ત્યારે વધારેમાં વધારે આભાર માનું તો મેં વડીલોનું જે નામ દીધું એમનો ખૂબ આભાર માનું છું કે એશિયાની અંદર અમૂલનું નામ બન્યું અને સારી ક્વોલિટીને કારણે હરાડ સંઘો છે, હરાડ સંઘોની અંદર અમૂલ ફર્સ્ટ નંબર હંમેશના માટે રહ્યું છે. મિલ્ક માર્કેટેજ ફેડરેશન જે બનાવ્યું કે જે બાય પ્રોડક્ટ થાય એ બાય પ્રોડક્ટ વેચવાનું કામ મિલ્ક માર્કેટેજ ફેડરેશન કરશે. અમૂલ ખાલી પ્રોડક્શન કરે, માર્કેટિંગનું કામ મિલ્ક માર્કેટેજ ફેડરેશન કરે. મિલ્ક માર્કેટેજ ફેડરેશન મારફતે જેટલો માલ વેચાય એના પૂરેપૂરા પૈસા હંમેશા સંઘોને આપી દેવામાં આવે અને એ સંઘો પોતાની રીતે મંડળીઓની અંદર જે દૂધ આવે એ દૂધના પૂરેપૂરા પૈસા આપે, બોનસ આપે અને સારી કામગીરી હું માનું ત્યાં સુધી અત્યારે થઈ રહી છે. ભવિષ્યની અંદર પણ હું માનું ત્યાં સુધી દૂધ માટે કોઈ દાડો ખોટ પડવાની નથી. દિન પ્રતિદિન મેં જોયું છે એ પ્રમાણે સભાસદોને એમના પોષકક્ષમ ભાવ મળે છે અને કારણે નવા નવા જાનવર ગાય ને ભેંસો લાવે છે, એમને કારણે એમનું ઘર ચાલે છે, એમના ચૂલા ચાલે છે, એમના પોતાના બાળકોનું પણ ભરણ પોષણ કરવાનું કામ ખેતી કરતાં પશુપાલન પર વધારે દ્રષ્ટિ મૂકી છે અને સભાસદો એ રીતે આગળ ચાલે છે. એટલે ચોક્કસપણે કહીશ અમૂલ એક આશીર્વાદ રૂપ ખેડૂતો માટે અને પશુપાલક માટે છે એ હું ચોક્કસપણે માનું છું. વહીવટની બાબતમાં મારા વખતે હોય કે પીપલભાઈ વખતે જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે જ હંમેશા વહીવટ ચાલે છે, એમાં કોઈ બેમત નથી. પ્લસ માઇનસ વહીવટ થાય એ અલગ વસ્તુ છે પણ વહીવટ ચાલે છે અને ભવિષ્યની અંદર પણ હું તો કહીશ કે ચૂંટણી આવી રહી છે ત્યારે એની અંદર પણ સાથે બધા મળીને અમે સાથે કામ કરીશું અને દિન પ્રતિદિન હજુ પણ અમૂલ વધારેમાં વધારે આગળ પ્રગતિ કરે અને સભાસદોને વધારેમાં વધારે ફાયદો થાય એવું ચોક્કસ અમારું દ્રષ્ટિબિંદુ હશે. રામસિંહજી, તમારા મોડે નહીં પરંતુ વાતમાં બીજા બધાના મોડે એવી વાત છે કે તમારા લીધેલા છોકરાઓ અને તમારી સાઈડના છોકરાઓને અમૂલે ક્યાંક ને ક્યાંક છૂટા કરી દીધા છે. કેટલી હકીકત છે? હંમેશા અગાઉ વાત જે થઈ એ પ્રમાણે અમૂલની અંદર જે મારા વખતે 4 પ્લાન્ટ જે મેં નવા નાખ્યા એ પ્લાન્ટની અંદર મેન પાવરની જરૂર હતી. એ મેન પાવરની જરૂરિયાત એમડીની માગણી પ્રમાણે આપવામાં આવ્યા હતા પણ હું માનો ત્યાં સુધી ઘણી વખત મશીનરી નવી આવી હોય, થોડું એ થયું હોય એને કારણે પ્લસ માઇનસ છૂટા કરી દીધા, બિલકુલ કાઢી મૂક્યા એવું નથી. હું માનો ત્યાં સુધી એમને પણ પરત લેવા માટેની જે વાત થઈ છે, ચેરમેન સાથે વાત થઈ છે, વડીલો સાથે પણ વાત થઈ છે અને ટૂંકા સમયની અંદર એ પ્રશ્ન પતી જશે. કરીને ખેડા જિલ્લામાં અમૂલની રાખવામાં આવી તેની પાછળનું શું છે? અમૂલ ડેરીનું 20 વર્ષથી નેતૃત્વ રામસિંહ કાકાએ કરેલું છે, જેનું આગળનું કામ વિપુલભાઈએ સંભાળ્યું છે. બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની 3 જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના 2 લોકો એમણે કરેલા 22 વર્ષના કામોની વાત આપને કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. અજયભાઈ, શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ભાજપના જ પૂર્વ ધારાસભ્ય દ્વારા જે ટીકા ટિપ્પણી ફેસબુકની પર કરવામાં આવે છે, ખૂબ ચોંકાવનારી ટીકા ટિપ્પણીઓ હોય છે. તમારા લેવલે પ્રદેશ લેવલે કઈ જાણકારી આપવામાં આવે છે અથવા કોઈ પગલા ભરાશે ખરા? ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહી વાળી પાર્ટી છે ને દર 6 વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે. પહેલા એમાં પ્રાથમિક સદસ્ય, ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે. જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી. જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અજયભાઈ, ગઈકાલે તમે CR પાટીલના બદલે આજે કોન્ફરન્સ ગોઠવી, શા માટે? અમૂલની ચૂંટણી પણ આવી રહી છે અને અમૂલમાં ભારતીય જનતા પાર્ટીએ જે નરેન્દ્રભાઈ અમિતભાઈના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કર્યું, જેમ કે જળ સંચય માટે
1200 મંડળીના ધાબા પર વરસાદનું સીધું પાણી જમીનમાં ઉતારવાનું કામ અત્યારે ટેન્ડર પ્રક્રિયાથી ચાલુ છે. 1200 મંડળીના ટેરેસ પર સોલર સિસ્ટમની વ્યવસ્થા અમૂલે કરી છે. મંડળી સશક્ત બને, સભાસદોનું કામ વધુ સારું થાય અને એ લોકોને વધુમાં વધુ ફાયદો મળે, એવા બધા જ ઉદ્દેશથી દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં હમણાં પપ્પુભાઈએ કહ્યું એમ બાયોગેસનું પણ કામ શરૂ કરીને પશુપાલકોની આવક વધારવાનો એક નવો આયામ પણ શરૂ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. માનવ જીવનના દરેક તબક્કે જે રીતે સશક્ત જીવન જીવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો મહેનત કરે છે, તે જ રીતે અમૂલના આ 4 માધાતાઓ પણ એ જ લાઈન પર અમૂલ ડેરીમાં કામ કરી રહ્યા છે. એ આપના માધ્યમથી સમગ્ર 3 જિલ્લાની જનતાને અમે બતાવવા માંગીએ છીએ. એનું મૂળ કારણ એ છે કે અમૂલ એ વિશ્વમાં એ વિશ્વાસનું નામ છે. એ અમૂલના નામથી પશુપાલકોને ફાયદો થાય છે. એ લોકોની આવકને કે અમૂલ ડેરીને નુકસાન કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા માધ્યમથી કોઈ ક્ષુલ્લક પ્રયત્ન કરે તો એને આપણે પણ બઢાવો ન આપવો જોઈએ. એ આપણા સૌના હિતમાં છે. અજયભાઈ, એવું કહી શકાય આજની પ્રેસ કોન્ફરન્સ અમૂલની ચૂંટણીની તૈયારીઓને લઈને છે? સામાન્ય રીતે એવું બનતું હોય કે તમે શાસન કરો ને શાસનનો પૂરો થવાનો સમય આવે ત્યારે તમે તમારું પ્રજા આગળ સર્વેયું મૂકતા હો છો. એ પણ તમે આ રીતે ગણી શકો, પરંતુ અમારા માટે આ એક સતત ચાલતો પ્રોગ્રેસ રિપોર્ટ છે. આ રિપોર્ટ અમે તમને આવતા 5 વર્ષના અંતે પણ આપવા માટે આ જ ફોર્મમાં બેઠા છે. અજયભાઈ, કેસરીસિંહ ભાજપના સભ્ય નથી, તો આ પ્રકારનો માધનતાઓની ઉપર જે આક્ષેપ કરવામાં આવે છે, ચોર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, તો કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે ખરી? તમારી ચેનલ સામે પણ ઘણા આક્ષેપો થતા હશે. દરેકને કઈ રીતે જવાબ આપવો એમ તમારી પર ડિપેન્ડ હોય છે. એમ અમે એનો ચોક્કસ સમય ઉત્તર આપીશું. અજયભાઈ, ખાસ કરીને આવનાર સમયમાં જે રીતે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે તે વિશે શું કહેશો? ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી મને હજુ ચોક્કસ માહિતી નથી, પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણી કદાચ ન પણ આવે, પણ 5 નગરપાલિકાની ચૂંટણીમાંથી 4 નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી પાસે નથી. માત્ર અમદાવાદ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી. 2 તાલુકા પંચાયત કઠલાલ ને કપોડનમાં, કપોડન તાલુકા પંચાયત ભાજપ પાસે નથી ને કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હતી. આ વખતે અમારો એવો નેમ છે કે અમે 7 પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે. અજયભાઈ, કેસરીસિંહે સ્પષ્ટ ચેલેન્જ આપી હતી ભાજપને કે આ વખત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમની જે સીટો છે ત્યાં ભાજપના ચિહ્ન વગર અપક્ષ એમની સામે લડી બતાવે. જો તેઓ હારી જશે તો ભાજપ કાર્યાલય કમલમમાં બધાને પાણી પીવડાવશે. શું તેઓ ભારતીય જનતા પાર્ટીના નિશાન વગર વિધાનસભા લડ્યા? હા, એનો જવાબ છે. સોલંકી દ્વારા એક ફેસબુકમાં પોસ્ટ મૂકવામાં આવી છે. તમારા લોકોનો એક ફોટો પ્રદેશ પ્રમુખ સાથેનો છે, જેની અંદર જે વાત લખવામાં આવી છે તેમાં ક્યાંક ચોર શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. તમારા દ્વારા એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? ના, અત્યારે તો અમને એમાં કોઈ કાર્યવાહી નહીં કરીએ. પાર્ટીનો પ્રશ્ન છે. ઓપન ભાજપની વિરુદ્ધ બોલે છે, ફેવરમાં બોલે છે, એ પાર્ટીનો પ્રશ્ન છે. અને પાર્ટી જે નિર્ણય લેશે એમને સસ્પેન્ડ કરવા કે રાખવા એ બધો નિર્ણય પાર્ટી કરશે. એટલે અમારે એમાં કંઈ કહેવા જેવું નહીં. વિપુલભાઈ, જો વાત કરવામાં આવે તો જે રીતે અવારનવાર જે કેસરીસિંહ દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે, પહેલા અમૂલ પર આક્ષેપ કરવામાં આવ્યો, ત્યારબાદ તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને કેડીસીસી નો પણ પ્રશ્ન જે રજૂ કરવામાં આવ્યો, એ વિષય પર તમે શું કહેશો? એ વિષય ભાઈ એમને જે યોગ્ય લાગ્યું એ એમણે કહ્યું. હવે એના જવાબમાં પાર્ટી જે કંઈ કરે, એક્શન લે, પગલાં લે શિક્ષાત્મક, એટલે એના પરથી જાણવા મળશે કે હવે શું કરશે. અમે અમૂલના ચેરમેન બન્યા, કેટલો વિકાસ કર્યો, શું કહેશો? અમૂલના ચેરમેન થયા પછી પહેલું મેં ડેરીઓનું કમિશન વધાર્યું કે ડેરીઓને જેટલા લીટર દૂધ થતું હતું એના 25 પૈસા આપતા હતા તે વખતે. નિભાવ ખર્ચ કે ભાઈ પટાવાળો રાખ્યો હોય, પોતાવાળો રાખ્યો હોય, દોનારો રાખ્યો હોય, આ બધાના 25 પૈસા 1 લીટરે આપતા હતા. મારા આવ્યા પછી મેં એના 85 પૈસા કર્યા, જેથી એમનું ભારણ ઘટે અને દૂધ મળે એમાં ફાયદો કરે. ત્યારબાદ અમે પશુપાલકોનું હિત જોયું. એ ગરીબ બિચારા દૂધ કઈ ઘાસ એનું ખેતરમાં જાય, પોટલું ચાલ લાવે, એના ભેંસને નીરે અને દૂધ અમારે ત્યાં મોકલે. તો એમાં ઘણી અર્ચના આવતી હતી. તો એ મુશ્કેલીઓ દૂર કરી
અને અમે સારામાં સારા દૂધના ભાવ જે ગુજરાતના બધા ફેડરેશનો કરતા છાતી ઠોકીને કહે છે કે સારામાં સારા ભાવ અમે આપીએ છીએ. અને બીજું કતાર મોંઘવારીના ટાઈમે ઘાસચારો દાળના ભાવ આસમાન અડી રહ્યા છે. તે ટાઈમે દર વખતે દૂધના ભાવ વધારતા હતા, દાળના ભાવ વધારતા હતા. અમે એક વખત હજુ દાળના ભાવ વધાર્યા નહીં. ખાલી ને ખાલી પશુપાલકને યોગ્ય લાગે, જેમ નરેન્દ્ર મોદી એમ કહેતા ખેડૂતોની આવક બમણી કરવી છે, એમ મારું પણ વિઝન છે કે પશુપાલકની આવક બમણી કરવી. વિપુલભાઈ, પહેલા ફેડરેશન દ્વારા વેચાણના ભાવ નક્કી થતા હતા, હવે સેન્ટ્રલી કેમ નથી થતું? હવે ઘણી મુશ્કેલીઓ પડતી હતી. એમાં કયા પ્રકારની એવું નહીં, ફેડરેશન જે અમલ ફેડરેશનમાં શું થાય છે, બધી જગ્યાએ સર્વે થાય છે. બધી જગ્યાએ ઓલ ઇન્ડિયામાં, બીજા બધા પ્રાંતોમાં, બીજા બધા આઉટ ઓફ કન્ટ્રીમાં બધી જગ્યાએ સર્વે થતા એમને યોગ્ય લાગે તો એ વધારી શકે છે અને અમારી સંમતિ પણ લે છે. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.